નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો। ખાસ કરીને વડનગર તાલુકાના ઉંઢાઈ શાહપુર વિસ્તારમાં ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી તરફથી પટેલ મિત્તલબેન દીક્ષિતભાઈએ ઉમેદવારી નોંધાવી હતી। સાથે સાથે જિલ્લા પંચાયત માટે મહેશભાઈ પટેલે પણ પોતાની ઉમેદવારી દાખલ કરી હતી। ઉમેદવારી નોંધાવ્યા બાદ મહેશભાઈ પટેલે જણાવ્યું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવાનો તેઓનો મુખ્ય ધ્યેય રહેશે। ઉપરાંત લોકોનો વિશ્વાસ અને સહકાર મળતો રહે તે માટે તેઓએ સતત જનસંપર્કમાં પણ રહેશે। આ રીતે ઉમેદવારીના છેલ્લા દિવસે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને વિશ્વાસ સાથે ચૂંટણી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। પટેલ કિરીટ કુમાર લક્ષ્મણભાઈ અમારા શાહપુર વોર્ડના ઉમેદવાર પટેલ મિત્તલબેન દીક્ષિતભાઈ કે જેમને ભાજપનું મેન્ડેટ મળેલું છે અને અમે આજે એમનું ફોર્મ ભરવા જંગી પબ્લિક સાથે ગામના અહીંયા આવેલા છીએ અને બધાનું ફોર્મ ભર્યું છે અને અમે ઉંઢાઈ શાહપુરના બધા જ વોટર્સનો આભાર માનીએ છીએ અને અમને જંગી બહુમતી આપે, અમારા ઉમેદવારને વિજયી બનાવે એવી અપેક્ષા રાખીએ છીએ। પટેલ અશ્વિનભાઈ બળદેવભાઈ અને અમારા ગામમાંથી ભાજપનું મેન્ડેટ પટેલ મિત્તલબેન દીક્ષિત કુમારને મળેલું છે અને અમે ઉંઢાઈ શાહપુરના દરેક વ્યક્તિઓ અને દરેક સમાજના વ્યક્તિ અમે એમની સાથે છીએ અને પૂર્ણ પ્રયત્નથી અમને જીતાડીશું। ઉંઢાઈ સરપંચ પટેલ મિત્તલ કુમાર દીક્ષિતભાઈ ને તાલુકા પંચાયતની સીટ ઉપર શાહપુર સીટ ઉપર ઉમેદવારી નોંધાવેલી છે। ભાજપમાં એમને ટિકિટ મળી છે એ બદલ ભાજપના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર અને સહકાર બદલ અમે ખૂબ ટેકો કરીશું। ભાજપને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કરીશું અને ગામના વિકાસ માટે પૂરા પ્રયત્નશીલ રહીશું। ઉંઢાઈની શાહપુરની ગામની જનતાને અમે વિનંતી કરી છે કે બધા લોકો ભાજપને મત આપી અને અમારા ઉમેદવારને વિજયી બનાવો।